તો આમાં અને જો આપણે શું કરવાનું છે લાલભાઈ ખબર હે? હા હા હવે ચોખ્ખું કહેવાનું છે કે જો તારા મેટર બંધ કરાવ્યું હોય ને તો તું અમને 8 રૂપિયા દે. અમારે ગરીબોના ઘર બનાવવા છે પૈસેથી. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર। હાલમાં કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિવાદ ગુજરાતમાં ચાલી રહ્યો છે। એવામાં લાલાભાઈ આહિર દ્વારા એક રેકોર્ડિંગ બહાર પાડવામાં આવ્યું છે કે જેની અંદર કીર્તિ પટેલ જે રાજદીપસિંહ રીબડાની સાથે જે મેટર થઈ હતી એ મેટરની અંદર કઈ રીતે સમાધાન થયું તો કર્યું અને કેટલા પૈસા પડાવ્યા અને કીર્તિ પટેલ પણ એવું કહે છે કે પૈસા પાડવાના છે અને તે પોતે મકાન બનાવશે એવું કીર્તિ પટેલ કહે છે। તો જુઓ આગળ વિડીયોમાં શું કહે છે કીર્તિ પટેલ, તેનું કોલ રેકોર્ડિંગ। જો તમે ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેવાનું ભૂલતા નહીં। લાલભાઈ કીર્તિ પટેલ ઘણા આ તો ખજૂર છે। આની પહેલા હજી હમણાં આની પહેલાનું નામ નથી લેતો આમાં અને જો કોલમાં। આપણે શું કરવાનું છે લાલભાઈ ખબર હે? હા હા હવે ચોખ્ખું કહેવાનું છે કે જો તારા મેટર બંધ કરાવ્યું હોય ને તો તું અમને 8 રૂપિયા દે. અમારે ગરીબોના ઘર બનાવવા છે પૈસેથી. શું કરવું છે લાલભાઈ? આ રાજદીપ રીબડા વાળું જયારે હતું ને, હા જો હું એ જ વાત કરું છું। રાજદીપ રીબડા વાળાનું જયારે હતું ને ત્યારે હું પાછી નથી પડી। રાજદીપ રીબડા અરે હું સમાધાન કરવાય નથી ગઈ। રાજદીપ રીબડા મારા ગુરુજી પાસે આવ્યો તો રાજદીપ રીબડાએ અનુરુદ્ધસિંહે જયારે કીધું કે બેનબા સમજો, તમારું જે કઈ પણ લેતી દેતી છે એ અમે પૂરી કરી દેવી છે, તમે કાલથી કોઈ જાતનું લાઈવ કરતા નહીં। મારે 15 લાખ રૂપિયાનો લેતી દેતી હતી, ઈ મારી લેતી દેતી રાતોરાત પૂરી કરી અને મેં ઈ પૂરું કર્યું। બોલો